જય માતાજી। તો આપણે આજે તો ચણા દાળ ખાવાના વાર આવી જાય તો આપણે બે જાય ચણા દાળ ખાવા। જય બબારી મિત્રો, આપણા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વ્લોગ ચાલુ કરી દીધો આટલેથી। તો સવારમાં બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી। તો બનાવ્યો છે વ્લોગમાં। તો આજને આપણું મિશન પૂરું કરવા આપણે નીકળી ગયા, બરાબર છે ને? આજ તો બહુ થઈ ગયું મોડું, કારણ કે આપણે આજે 9 વાગે ઉઠ્યા તો મોડું થઈ ગયું એટલે નાવાઈ રહ્યા નહીં, નીકળી ગયા આપણે આપણા મિસાઇલ પર, બરાબર છે? તો આજનો નજારો થોડોક બતાવી દઉં, જો આજનો સીન। તો ચલો આપણે નીકળીશું આપણા મિસાઇલ પર, તો બનાવો વ્લોગમાં। ચલો મળીશું હવે સીધા। તો જો આપણા 3 વિદ્યાર્થીઓ આવી જાય કાલવાળા પાછા, તો એ હેડે ને આપણે હેડ્યા લડો હવે ચલો। તો આપણે સુરેશ, ભરત અને કીર્તિ, બરાબર એ હેડે ને આપણે આપણા મિસાઇલ પર નીકળી જાય। બધા અંગા થઈ ગયો, ટાઈમ થઈ ગયો। તો આ તો શું તમે ચોપડે ઘરે તો દોસ્તારને ના હાલવાનો એટલે તો એ ચોપડે હેડ્યા સુરેશભાઈ ભાઈ બંને હાલવા માટે। આજ તો બેગલેસ ડે એટલે દફતર નહીં લઈ જવાનું। ઉતાર બોલ ઉપર આમ તાકો કયો ડે? બેગલેસ ડે। બેગલેસ ડે એટલે શું આવે મને તો ખબર નહીં દફતર ના લઈ જવાનું શનિવારના દિવસે। પડી। એવું શનિવાર છે ને? અરે બેગલેસ ડે શું કે આપણને તો ખબર નહીં પડી, બોલતે નહીં આવડતું બધું। બેગલેસ ડે તો એક ચોપડે ખાલી રમત ગમત છે એટલે શનિવાર હેડે રે। આજનો કાલે વાળો વ્લોગ જોયો કે નતું જોયો તો જોયો? કીધી તે જોયો તો કીધી આપણો વ્લોગ નહીં જોતો રહ્યો તો જોઈને આજે પહોંચી જાય, બરાબર છે ને? આ ઠંડી કેવી હતી? રાતના તો ઓછી હતી પણ દાડે ખતરનાક હતી, ડાળી આવતી હતી ન્યારમાં તો શેટર વગર ગયા હતા એટલે ડાળા આવતી ખતરનાક। તો આ સુરેશ કે રાતે ઠંડી ઓછી, ઠંડી રાતે ઓછી નથી, પણ એ તો ઘરમાં બેસીને ઊંઘે એટલે એને ખબર ના હોય ભાઈ ને। આપણે તો જો બે ગોદડા એક કોપડો મસ્ત ગરમ ચટ્ટાઈને ઓઢીને ઊંઘ્યા હતા તો ઠંડી વાગતી હતી। તો જો આ તો દાડે સ્વેટર પહેરીને હેડ્યા આપણે, કારણ કે સ્વેટરને ચેનલ થી નાખી દઈશું દઈ। તો તમે કેટલા ગોદડા ઓઢીને ઊંઘ્યા હતા કમેન્ટ જરૂરથી કરજો, બરાબર છે? તો ચલો મળશું આગળ। તો મિત્રો આપણે આવી જાય કાકોજી સીએનજી પંપે ગેસ નાખાવા। તો ગેસમાં છે ફૂલ લાઈન, જોઈ શકો છો તમે। તો ચલો ભાઈ આપણે જોવા આપણે વ્લોગ ચાલુ કર્યો હતો। તો ચલો મળશું હવે આપણે જવાનું દર્શન કરવા, પૂનમ છે તો આજે મળશું સીધા માતાજીના મંદિરે। તો ફાઇનલી મિત્રો આપણે આવી જાય માતાજીના મંદિરે, તો આપણે દર્શન પણ કરી લીધા ને આપણા ભાઈ બેસી જાય દીવાબત્તી કરવા ને પ્રસાદની વિધિ પટાવી દઈશું પહેલાં તો ધૂપની। તો ચલો મળશું હવે। તો જો આપણે આવી ગયા ટેણી, તનમ શું તને બોલ, તનો બોલ બોલ। તમારું નામ છે જદુભા ને? આવતો કઈ જતો તું? હા આમ તાજે બોલ, ન્યાલમાં જોઈ કેવું ભણે? બાળ મંદિરમાં આપણે જદુભા પણ છે બાળ મંદિરમાં। આમ કરજે જય માતાજી કે, જય માતાજી કે આ તો બતાવ પણ જય માતાજી કે, જય માતાજી કે આમ ઊંચું 2 વાગે બેસીને બોલ। હવે આમ કેમેરામાં તને બોલ કે જય માતાજી, જય માતાજી। આપણે આવી ગયા ત્યાં દુકાન બધા ફરવા ના ફરવા બરોબર ફરવા। ચાલો મળશું આગલી પ્રોસેસમાં। તો મિત્રો આપણે આવવામાં ખાવા રહ્યા નતા ને વાદી ગયો દોઢ ને ભૂખ લાગી ગઈ, ચણા દાળ ખાવા ચણા દાળ ખાવા આવી ગયા આપતો હોય કાકોશી માં આવી। તો જો આપણે આ ગેંગ ભરીને આવી ગયા પકડ પર। જો આ ગેંગ ભરી આવી જઈએ તો બપોરે પણ આ ગેંગ આપણે પાછી મળી જઈએ તો આપણે 2 બદન ભરી દીધી રિસ્કામાં। તો જાવ આપણે પાછા ઘરે। જો આને હાલ લઈને બટન લાકડી લઈને આવી જાય આપણે સ્પેશિયલ। હેલો હેલો। તો સવારમાં આપણે હંગા થઈ જતો ને બપોરે આવ્યા તો હંગા થઈ જાય પાછા હોય નો લઈને આ બધું એ તો મળી જો વાત તો મળી કીટ મળી કીટ। તો જો એને કીટ મળી, ઇનામ મળી ને? હા જો શું જોઈ લો, ખોલજો આપણે સુરેશ ખોલે કીટમાં શું મળ્યું અમને? પેન્સિલ, બસ બીજું ફૂટ હંચો ને રબર અને આરો હંચો, રબર હંચો ને તો એ કીટ મળી અમને ઇનામ। તમને કીટ મળી તો કેવું લાગ્યું?
અમને બહુ સારું લાગ્યું અમને કીટ મળી એટલે અમે બહુ ખુશ થઈ ગયા તો કહી દો અમારો ફોટો ચાલુ રાખો એમ કે હા તો ચલો મળશું આપણે હવે ઘેર જઈને બીજી પ્રોસેસમાં ચલો ચલો તો આપણે લાકડી લાવીએ તો આપણે વિડીયો બનાવશું લાકડીનું કે કોણ સારી લાકડી ભમાવે તો જો આપણે આ નંબર લાવી દો બધાને ફટોફટ ડોર આવી જાઓ લાકડી લઈને તો લાઈનમાં તો જવા હોય તો પહેલાં કોણ નંબર લે આડો ચલા મુ તો ચલો આપણે પહેલા નંબરમાં જગુબા લાકડી ભમાવે છે કોમ આવતા રહો તમે આમાં તો તમે કમેન્ટ કરજો કે કોણ સારી લાકડી ભમાવે બરાબર છે ભમાવે ફટાફટ આ તો આવી ભમાવી ઇન્દ્રો ભમાય હા જોયું મોરના ઈંડા ચિતરવા ના પડી તો ભમાયો તો જો જગુભાને વાદી છે તો ચલો આવશે નંબરમાં બીજા પૂરો તો આપણે સુરેશ આવી ગયો નંબરમાં તો જો સુરેશ લાકડી ભમાવે છે પેલા એક્સાઇટ ના ખાલી વાર રાખજો હા જો સુરેશ ભમાઈ જો વાહ વાહ ભમાઈ ને બાકી વાહ સુરેશને પણ વાદી છે ના આવા નહીં ઘુમાવી ચલો આવી જાઓ ભમાવાનો નંબર આલો આપણે વિશાલભાઈ આવી જાય ઓમ ઓમ થોડે કોમ્પ્લેક્સ આવે હા એમ ભમાય પોતા વાગે ના આવા રાખજો ખાલી તો જો આપણે વિશાલભાઈ ભમાવે લાકડી ભાઈએ મને એક નંબર ભમાઈ છે બસ રહેવા દેવા દાણી હવે તો ચલો આવી તો પણ આવી પડતા આવડે હા બતા ઘુમાય કિટ્ટુ કિટ્ટુ તો ચલો તો આપણે પણ ભમાવશું આપણે જોઈ લે આપણે જોઈ લાકડી ભમાવ દેલો લે લે પકડ ચલો આપણો નંબર આવી ગયો આ પગે સૂર્યના તો ચલો આપણે પણ લઈ લઈએ કે આપણે કેવી લાકડી ભમાવ આપણે કઈ ભમાઈ નહીં પણ જોઈએ પહેલા સ્ટાર્ટમાં આદી છે બાપા બરાબર છે તો કેવી લાકડી કોને વધારે સારી ભમાઈ કે કમેન્ટ કરીને બતાવજો બરાબર છે ચલો તો મિત્રો આપણે આવી ઘરે ઘરે અંદર પહેલાં તો આપણે નહીં નાખવું કારણ કે હવા એટલે ઠંડી પડે બહુ આપણે બપોરે નાવા ચાલુ કરી નાખ્યું તો બપોરે આવીએ તો નહીં નાખો પછી મળી જાય તો મિત્રો આપણે નહીં તૈયાર થઈ જશે ને આવી જાય બોય ખાવા તો જો હરીશ પાઇપ ખાય તો આપણે પણ લઈને આવી ગયા એક નંબર સ્વાદ છે કેવું મસ્ત મસ્ત ઘરે જો આપણે મહેમાન આવ્યા તો ભજીયાનો પ્રોગ્રામ બનાવ્યો ને જો કાળે ખાઈ બે જઈએ ભજીયો ગરમા ગરમ ગોટા આ સુરત ગુજરાત જો ગોટા ખાઈ મોટો છે ને આપણો વારો આવી ગયો ગોટા ખાવાનો તો પેલા આપણે ખાઈ લઈએ ગોટા ગરમા ગરમ ગોટા ના કેવા આવી મસ્ત મસ્ત ખાલી મસ્ત કરી ના કરી ખાલી તો આજનો વ્લોગ આટલે પૂરો કરજો ચલો મળશું નવા કરી દે અમારા ચેનલ નવા તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો જય બબારી